અમરેલીમાં અસંખ્ય રોગોનો આયુર્વેદિક સારવારનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અમરેલીની ગાયત્રી શક્તિપીઠ સંચાલિત આયુર્વેદિક હોસ્પિટલમાં ડૉક્ટર શાંતિભાઈ ગોસ્વામી દ્વારા જૂના હઠીલા અસંખ્ય રોગોની આયુર્વેદિક સારવાર શરૂ થતાં લોકોને વિવિધ લાભ મળશે। 37 વર્ષનો અનુભવ ડૉક્ટર ગોસ્વામી ધરાવે છે અને આયુર્વેદમાં ખૂબ જાણકાર હોવાનું જાણવા મળ્યું છે। હું ડૉક્ટર એસપી ગોસ્વામી શાંતિભાઈ, વતન મારું ભાવનગર બાજુ, પણ છેલ્લા 37 વર્ષથી ઉનાની અંદર મહેતા હોસ્પિટલ ઉના ત્યાં સેવા આપતો હતો અને છેલ્લા 15 દિવસથી અમરેલી અંદર ગાયત્રી શક્તિપીઠ અમરેલી ત્યાં આયુર્વેદ હોસ્પિટલ છે એની અંદર અત્યારે હાલમાં સેવા આપી રહ્યો છું। ગમે તે પ્રકારના અસાધ્ય રોગો, બાળકોના, સ્ત્રીઓના, વૃદ્ધોના, કોઈપણ પ્રકારની તકલીફો, કોઈપણ પ્રકારના રોગો, એના માટે અહીંયા વ્યવસ્થિત અને સંતોષકારક સારવાર આપવામાં આવે છે। આ હોસ્પિટલની સેવાનો લાભ લેવા માટે દરેકને હું વિનંતી કરું છું। આપણી આયુર્વેદ હોસ્પિટલનો સમય સોમથી શનિ સવારના 9:30 થી 12 સુધી અને બપોર પછી 4:30 થી 7:30 સુધીનો રાખવામાં આવેલ છે। સર, અત્યારે આ જે કહેવાય વાયરલ ઇન્ફેક્શન કે એમાં ડેન્ગ્યુના અને એવા બધા રોગો છે, તો એના માટે લોકોએ શું કે પરેજી રાખવી જોઈએ, શું ખોરાક લેવો જોઈએ કે જેનાથી આ વસ્તુ ન બને? હા, એમાં એવું છે કે જે કાંઈ વાયરલ ઇન્ફેક્શન છે એમાં દરેકની તાસીર અલગ અલગ હોય છે। દર્દી અમારી સામે આવે પછી એને જોયા પછી જ નક્કી થાય કે આના માટે શું પરેજી રાખવી અને કયા પ્રકારની દવાઓ આપવી, એ ત્યાર પછી નક્કી થાય છે। દરેકના માટે એક જ હરખી સારવાર કે એક જ હરખી પરેજી હોતી નથી। જે એલોપેથિકમાં હોય છે પણ અમારા આયુર્વેદની અંદર એ અલગ અલગ પ્રકારથી હોય છે।